છોટાઉદેપુરની મેડિટોપ હોસ્પિટલ ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં રક્તદાન મહાદાન સૂત્ર સાર્થક કરી 96 રક્તદાતાઓએ રક્તદાન કર્યું। છોટાઉદેપુરમાં આવેલી મેડિટોપ હોસ્પિટલ ખાતે મેડિટોપ બ્લડ સેન્ટર તેમજ આયુષ બ્લડ સેન્ટર વડોદરાના સંયુક્ત ઉપક્રમે આજ રોજ રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને આકસ્મિક રક્તની જરૂર પડે અને કોઈનું જીવન બચી જાય તેવા ઉમદા હેતુથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 96 યુનિટ જેટલું બ્લડ એકત્રિત થયું હતું। છોટાઉદેપુર પંથકમાં રક્તની જરૂરિયાતોને પહોંચી વળવા મેડિટોપ હોસ્પિટલ ખાતે મેડિટોપ બ્લડ સેન્ટર શરૂ કરવામાં આવેલું છે, જેમાં નગરની જનરલ હોસ્પિટલ અને અન્ય મોટી હોસ્પિટલમાં દર્દીઓને અકસ્માત અને ઓપરેશનના સમયે પડતી બ્લડની જરૂરિયાતના સમયે બ્લડ પૂરું પાડે છે। આજે નગરના રક્તદાતાઓના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી પૂર્ણ કાર્યમાં સહભાગી બન્યા હતા। રક્તદાન શિબિરમાં નગરની મહિલાઓ પણ સહભાગિતા લીધી હતી। આ પ્રસંગે આયુષ બ્લડ સેન્ટરના ડૉક્ટર મનીષ વિડજા, ડૉક્ટર રમેશ પટેલ, ચારભુજા સેવા ટ્રસ્ટના અગ્રણી અશોકભાઈ અજમેરા, ગુરુકૃપા વિસ્તારના વિઠ્ઠલભાઈ પટેલ, સ્ટેટન વિસ્તારના આગેવાન નિસારભાઈ ભીમલા, કસબા વિસ્તારના અગ્રણી કાયમભાઈ મેમણ સહિત યુવાનો હાજર રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા। આવો સાંભળીએ આ અંગે આયુષ બ્લડ સેન્ટરના ડૉક્ટર મનીષ વિડજા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજરોજ છોટાઉદેપુર ખાતે મેડિટોપ હોસ્પિટલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર છોટાઉદેપુર અને આજુબાજુના વિસ્તારના રક્તદાતાઓ બ્લડ ડોનેટ કરવા આવી રહ્યા છે। આ સમગ્ર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આયુષ બ્લડ બેંક વડોદરાના સહયોગથી કરવામાં આવ્યું છે। ખાસ આપને ધ્યાન દોરતા આનંદ થાય કે છેલ્લા 2 વર્ષની અંદર છોટાઉદેપુર જિલ્લાની અંદર મેડિટોપ હોસ્પિટલ દ્વારા અંદાજે 6000 બ્લડ યુનિટ લોકો સુધી પહોંચાડવામાં આવ્યું છે અને જરૂરિયાતમંદ દર્દીઓને બ્લડ ચડાવીને એમની સારવારની અંદર એમના મોતની ફી એમને જીત અપાવીને એમનું જીવન બક્ષવામાં આવ્યું છે। તો આ તકે હું છોટાઉદેપુરના હેલ્ધી લોકોને વિનંતી કરીશ કે તેઓ મેડિટોપ હોસ્પિટલ ખાતે આવે, બ્લડ ડોનેશન કરે। બ્લડ ડોનેશનના ઘણા બધા ફાયદા છે, એમનું હિમોગ્લોબિન ચેકઅપ થઈ જશે, બહુ બધા રોગોનું ટેસ્ટિંગ થઈ જશે। એ ઉપરાંત એમને પણ જ્યારે પણ બ્લડની જરૂર પડશે એમને કે એમના પરિવારને, ત્યારે એમનો વિનામૂલ્યે પણ બ્લડ મળવાની સુવિધાઓ એમને પ્રાપ્ત થશે। તો આવો આપણે સાથે મળીએ અને છોટાઉદેપુર જિલ્લાના દરેક દર્દીઓ માટે આજે બ્લડ ડોનેશન કરીએ અને વિનંતી કરીશ કે પીરિયડિકલી આવા સુંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે। આ તકે હું મેડિટોપ હોસ્પિટલના ડૉક્ટર રમેશ પટેલ, યાત્રિકભાઈ, પરેશભાઈ અને સમગ્ર જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। વંદે માતરમ। શું નામ આપનું? ડૉક્ટર મનીષ વિડજા। फोन सबके फ़ोन नंबर्स होते हैं हमारे पास, आप फॉलो अप करते रहिए।